મામૈયા બાપુને માથે હાથ મૂકી અરજીવન દાદાએ કીધું, બાપુ કર્મમાંથી છૂટી જવા માટે ટૂંકી ટચ વાત કે માન મોટાઈના જે ઝાડા જામી ગયા છે એને સેવા ભક્તિની કોદાળી લઈને ખોદી નાખો. પછી સત્સંગ રૂપી શાંતિથી હૃદય રૂપી ક્ષેત્રને નિર્મળ ને પવિત્ર બનાવી દો. પછી ગુરુ મહારાજ એમાં સતનામનું બીજક રોપે. પછી એમાં અનન્ય ભાવથી સ્મરણ રૂપી જળનું સિંચન મંડો કરવા. એટલે જરૂર અને જરૂર ભક્તિ રૂપી છોડ ઉગશે અને એમાં મોક્ષનું ફળ લાગી જાય. કર્મમાંથી છૂટી જવા માટેનો સીધો ને સરળ રસ્તો અરજીવન દાદાએ મામૈયા બાપુને બતાવ્યો. એ તો કર્મમાંથી છૂટીએ ગયા, ઈનાઈ જન્મે પીર ઊંધા પીરઈ થઈ ગયા. હવે એ આપણા માટે છે કે હું તમે કર્મમાંથી કેમ છૂટી.